નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે માવસરી વિસ્તારમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતી ક્રેટા કાર ઝડપી પાડી છે. પોલીસે કાર નંબર GJ07DF 6632 માંથી 604 બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે. આ દારૂની કિંમત ₹5.34 લાખ છે. જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ સુઈગામ અને માવસરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમીના આધારે પોલીસે ક્રેટા કારનો પીછો કર્યો હતો. ગામડી ગામ નજીક નાકાબંધી દરમિયાન કારને રોકવામાં આવી હતી. પોલીસે કારમાંથી કુલ 12.34 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડ્યો છે, જ્યારે અન્ય એક આરોપી ભાગી છૂટ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ શ્રવણ બાબુલાલ ફગલુરામ બિશ્નોઈ તરીકે થઈ છે, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના શેડવા તાલુકાના બાછલા ગામનો રહેવાસી છે. અન્ય ફરાર આરોપીઓમાં હનુમાનરામ જગદીશરામ બિશ્નોઈ, પ્રવીણરામ સિદ્ધરામ બિશ્નોઈ બંને બાછલા રાજસ્થાનના રહેવાસી અને જામનગરથી દારૂનો જથ્થો મંગાવનાર એક અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે. માવસરી પોલીસ સ્ટેશનમાંથી આશરે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.